મહાદેવનું દર્શન કરો. જીવનના અગણિત કામ છોડી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ભગવાન શિવને યાદ કરો. શિવને યાદ કરવાથી, મહાદેવનું પૂજન અર્ચન કરવાથી વિશ્વના દેવતાઓ અમૃતનો વરસાદ વરસાવે છે. શાખા પુષ્યંતિ વૃક્ષસ્ય. જેવી રીતે વૃક્ષને આપણે લીલું રાખવું હોય, વૃક્ષને આપણે જીવતું રાખવું હોય, તો વૃક્ષના મૂળમાં આપણે જલ અર્પણ કરીએ છીએ. તો મૂળ વડે, થડ વડે, ડાળી વડે, હર વૃક્ષના જેટલા પાન હોય દરેક પર્ણને પાણી મળે છે. એમ વિશ્વના દરેક દેવી દેવતાઓને તૃપ્ત નહીં કરી શકીએ આપણે, પણ વિશ્વના દરેક દેવી દેવતાઓને, પિતૃને, ગ્રહોને તૃપ્ત કરવા હોય તો ભગવાન શિવનું અર્ચન કરવાથી વિશ્વના દેવતાઓ તૃપ્ત બને છે. આ બ્રહ્માજી ગાયો શ્લોક શિવ મહાપુરાણ અંતર્ગત શાખા પુષ્યંતિ, કેટલી સુંદર વાત સમજાવે છે. શાખા પુષ્યંતિ વૃક્ષસ્ય વૃક્ષમૂલસ્ય સેચના. વૃક્ષને લીલું રાખવું હોય તો વૃક્ષના પર્ણને પાણી પાવાને છે. વૃક્ષના મૂળમાં આપણે જલ અર્પણ કરી દઈએ એટલે મૂળ વડે વૃક્ષ ઉપર જેટલા પાન હોય એ દરેક પર્ણને પાણી મળી જાય. સીધી વાત છે. એવી જ રીતે તદવદસ્ય, એવી જ રીતે શિવ પૂજા કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓને તૃપ્તિ મળે છે. તદવદસ્ય વપુર્વિશ્વં પુષ્યન્તે ચ શિવાર્ચના પુષ્યન્તે ચ શિવાર્ચના. એક શિવજીનું અર્ચન કરવાથી કેટલી સુંદર વાત છે. સનાતન ધર્મની પરંપરામાં 5 દેવતાઓ છે. પંચાયત પૂજતે સર્વ કાર્ય સિદ્ધ છે. 5 દેવતાઓની પૂજા કરવાથી જીવનના દરેક કાર્યો આપણા સિદ્ધ બને છે. પણ 5 દેવતાઓની પૂજા ન કરી શકો તો એક શિવની પૂજા કરવાથી, પંચાયત પૂજન. આપણી પાસે એક પણ દેવી એવા નથી કે તમે એક ભગવાનની પૂજા કરી લ્યો એટલે આપણી પંચાયત પૂજા પૂર્ણ થાય. હોય જ ન શકે, સંભવે નહીં સર્વદા. એક શિવ એવા દેવ છે કે એમનું એકનું પૂજન કરવાથી 5 દેવતાઓની પૂજા સંપન્ન બને છે. એ બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે. એકસ્ય તે અર્ચના દેવ પંચાયતન પૂજનમ જાયતે અન્ય સુરે ચૈવ સંભવે નહીં સર્વથા સંભવે નહીં સર્વથા. इसलिए आप आपका कल्याण करना चाहते हैं तो भगवान महादेव का विशेष प्रकार से पूजन अर्चन स्मरण करें. આપણા દીકરા દીકરીને આપણે મહાન બનાવવા હોય તો જરૂર તમે મોબાઈલ આપો તો તારે વાંધો નથી, મોબાઈલનો કોઈ વિરોધ નથી કરતા. સ્માર્ટ મોબાઈલ આપો, તમારા દીકરા દીકરો સ્માર્ટ બને. પણ ખરેખર સાચા અર્થમાં આપણા દીકરા દીકરોને સ્માર્ટ બનાવવા હોય તો સ્માર્ટ મોબાઈલની સાથે એક રુદ્રાક્ષની માળા પણ આપવી જોઈએ. દે બેટા, એક ઓમ નમઃ શિવાય મંત્રની માળા કરી લે. એક ઓમ નમઃ શિવાય મંત્રની માળા કરવાથી આપણો દીકરો દીકરી જીવનમાં માલા માલ થઈ જાય છે. પણ ઘણા માતા પિતાઓ બહુ જ ભૂલ કરે છે. આપણા છોકરાઓને આધ્યાત્મિકતાનું દાન નથી કરતા. આધ્યાત્મિકતા જીવન में बहुत आवश्यक. આધ્યાત્મિકતા મતલબ જીવનના ભારનું પોટલું જેના ચરણોમાં મૂકી શકાય. પરમાત્મા ઉપર પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ ભરોસો, પૂર્ણ વિશ્વાસ. અને શિવને ક્યાં શોધવા જઈએ આપણે? વિશ્વાસ એ જ શિવ છે. પૂર્ણ શ્રદ્ધાથી કરેલું સ્મરણ એ જ આદ્ય શક્તિ માતા ભવાની કુલદેવી છે. શ્રદ્ધા અને વિશ્વાસ એ શિવ અને પાર્વતીના સ્વરૂપો છે. और ये प्रमाण कौन है पूछे? रामचरितमानस तुलसी मंगलाचरण. भवानी शंकरो वंदे भवानी शंकरो वंदे
श्रद्धा विश्वास रूपिणो याभ्यां विना पश्यन्ति सीता स्वान्तस्थमीश्वरम् भवानी शङ्करो वन्दे श्रद्धा विश्वास रूपिणो. આધ્યાત્મિકતાનો અર્થ છે સુખ અને દુઃખનો પરિચય. આધ્યાત્મિકનો અર્થ છે સજ્જન દુર્જન વચ્ચેનો ભેદ. આપણું મન આપણું ચિત્ત પરમાત્માના ચરણોમાં સ્થિર રહે. આપણા જીવનનો ભાર જેના ચરણોમાં સમર્પિત કરી શકીએ બહુ જ આવશ્યક છે. યુવાનીમાં તો બહુ ખબર ના પડે, બાકી જયારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે જીવનનો ભાર લાગે છે. એ ભાર જેના ચરણોમાં સમર્પિત કરી દઈએ આપણે, જીવન હળવું બોલ લાગે છે. તેથી જરૂરી છે. સુત પુરાણ કહે છે, હે મહાત્માઓ, લિંગોત્પત્તિ શ્રુતા શુભા શ્રુત્વા યસ્યા પ્રભાવેન દુઃખ નાશો ભવે. શંકર ભગવાન એવા એક દેવ છે કે જેની કથા સાંભળવા માત્રથી મનુષ્ય પોતાના જીવનના દુઃખોમાંથી મુક્ત થાય છે. જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત કરનારા ભગવાન શંકર છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. જન્મનું દુઃખ, મૃત્યુનું દુઃખ, જીવનનું દુઃખ, અનેક પ્રકારના દુઃખોથી આપણે સૌ ઘેરાયેલા છીએ. જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત થવું હોય તો દુઃખ ભંજન ભગવાન મહાદેવ છે, ભીડભંજન મહાદેવ છે, કષ્ટભંજન મહાદેવ છે. કથાનું શ્રવણ કરવા માત્રથી પ્રભાવે ને દુઃખ નાશો ભવે. એ મનુષ્ય પોતાના જીવનના દુઃખોમાંથી મુક્ત બને છે. તેથી આપણા સૌના પિતા ભગવાન શિવ છે. એમનું સ્મરણ કરવું, એમનું દર્શન કરવું, તેનું પૂજન અર્ચન કરવું. આપણા સૌની માતા પાર્વતી છે, માતા ઉમૈયા છે. આપણે સૌ શિવ અને શક્તિના સંતાન છે. તો આકાશ પ્રતીક સ્વરૂપે આકાશમ લિંગ મિત્યાહુ પૃથ્વી તસ્ય પીઠિકા. આકાશ એ આપણા પિતાનું પ્રતીક છે, ધરતી એ માનું પ્રતીક છે. તેથી શિવલિંગ અને પીઠની પૂજા આપણે એટલા માટે કરીએ છીએ. આકાશ આપણા પર અનુગ્રહ કરે છે, માતા ધરતી આપણને સૌને ધારણ કરે છે. ધરતી માતા આકાશ પિતા આકાશમ લિંગ મિત્યાહુ પૃથ્વી તસ્ય પીઠિકા. શિવલિંગ અને પીઠી આકાશ અને ધરતીનું પ્રતીક છે. પૃથ્વી આપણને ધારણ કરે, આકાશ આપણા પર અનુગ્રહ કરે છે. એ શિવલિંગ અને પીઠની પૂજા છે. એ મૂળ છે. આપણે સવારમાં ઉઠીને કાંઈ ન થઈ શકે આપણાથી તો સવારમાં જાગીએ, ઉઠીએ, ધરતી પર પગ મૂકીએ, પેલા માતા પૃથ્વીને પ્રણામ કરો. એક વાત કહું, જે સવારમાં ઉઠીને ધરતી માતા ઉપર પોતાનો પગ મૂકે છે એ પેલા માતા પૃથ્વીને પ્રણામ કરે છે ને, તેની રક્ષાની જવાબદારી માતા પૃથ્વીને રહે છે, માતા ધરતીને રહે છે. જ્યાં જઈએ તો આપણે રક્ષા માતા પૃથ્વી કરે છે. પૃથ્વીને પ્રણામ કરો, આકાશને પ્રણામ કરો, સૂર્યનારાયણને પ્રણામ કરો, પ્રકૃતિને પ્રણામ કરો. કારણ કે કાલ આપણે સાંભળ્યું છે કે જે કઈ આપણે આંખો દ્વારા જોઈએ છે એ બધું શિવ છે. ગગન અગન, સરિતા સાગર, પેડ પહાડ, જીવ જંતુ, જે કઈ આપણે જોઈ રહ્યા છીએ સબ કુછ શિવ છે. જીવનનો એક એક શ્વાસ ભગવાન શિવ છે. આંખની એક એક પલક ભગવાન શિવ છે. આપણા હૃદયની ધડકન ભગવાન શિવ છે. એવું નહીં સમજો કે શિવાલી દિવાલીમાં, ત્યાં તો જરૂર એક વિશેષ સ્થાન છે આપણું, પણ પૂરા વિશ્વમાં ભગવાન શિવ રચાયેલો છે. તો ધરતી એ આપણી માં છે, આકાશ આપણો પિતા છે. દો પંક્તિ तुम्हें तो कहा कि दिन में 3 बार भगवान शिव का पूजन करना चाहिए. हम 3 बार तो नहीं कर सकते, 2 बार करिए, सुबह में और शाम. अरे शाम के समय जो महादेव का दर्शन करते हैं संध्या के समय, उनकी जीवन के संध्या मंगल में रहेगी. जीवन के संध्या करते वृद्धावस्था अनिवार्य होने वाली है, आज नहीं तो कल. इसलिए जिनको वृद्धावस्था मंगल में बनानी है उनको शिव जी को कभी छोड़ना नहीं चाहिए. महादेव को निरंतर याद करना चाहिए. दिन में 2 बार, सुबह में और शाम. ये भी न हो सके तो 1 बार सुबह में अथवा शाम में. ये भी न हो सके तो 7 दिन में 1 बार.
ये भी न हो सके तो 1 महीने में एक बार, ये भी न हो सके तो 12 महीने में एक बार। राजा राजेति महाराजेति महाशिवरात्रि, महाशिवरात्रि कभी नहीं भूलनी चाहिए। और स्वयं शिव जी ने ब्रह्मा और विष्णु को कहा, हे ब्रह्मा विष्णु, कोई भी मनुष्य पूरी साल मेरी पूजा और मेरा दर्शन न कर सके, लेकिन महाशिवरात्रि के दिन जो मेरा दर्शन करते हैं, मेरा पूजन करते हैं, उसको पूरी साल दर्शन और पूजा का फल मैं देता हूं। इसलिए महाशिवरात्रि कभी भी भूलनी चाहिए। और महाशिवरात्रि के दिन शिवालय में भक्तों की संख्या ज्यादा है। शिवालय में भीड़ नहीं होती, भक्तों की बहुत संख्या रहती है। भीड़ तो कहां होती है, दुष्ट लोग एकत्र होते वहां भीड़ होती है, मंदिरों में भीड़ कहां से होती है। तो बाहर से भगवान महादेव के शिखर का दर्शन कर लीजिए। जो महादेव के शिखर का दर्शन करते हैं ना, उसको भी शिव दर्शन का ही फल मिलता है। और कभी अवसर मिले तो महादेव के शिवालय पर ध्वजा अर्पण करें। हमारे महादेव के भक्त सोमनाथ ध्वजा अर्पण करने के लिए जाते हैं। क्यों? भगवान को ध्वजा अर्पण करने से हमारे कार्य में सफलता मिलती है, इसीलिए ध्वजा। जो पुरानी ध्वजा उतरी है वो ध्वजा प्रसाद में रखनी चाहिए। आपको जब समय मिले तब शिवालय जाकर भगवान शिव का दर्शन पूजन, महाशिवरात्रि भूलने नहीं चाहिए। घर में भी भगवान महादेव का पूजन करना चाहिए। घर में अखंड दीप प्रज्वलित करना चाहिए। महाशिवरात्रि के दिन अगले दिन दीप प्रज्वलित कर दीजिए। अगले दिन की रात्रि, पूरे दिन की और फिर रात्रि 48 કલાક આપણું સોમનાથ મહાદેવ પણ ખુલ્લો રહે છે। 48 કલાક સુધી નિરંતર સોમનાથ મહાદેવનું શિવાલય ખુલ્લું રાખવામાં આવે છે। તેથી આપણે રોજ પૂજા ન કરી શકીએ, કારણ કે આપણે બસ જવાબદારી છે, સંસારને સંભાળવાનો છે, પણ શિવરાત્રી ભૂલવી નહીં। થઈ શકે તો ઉપવાસ કરો, નિરાહાર રહો, બરોક નિયમોનું પાલન કરો। મહાશિવરાત્રિના દિવસે શિવરાત્રિ સમાનાસ્તિ, મહાશિવરાત્રિ જેવી કોઈ રાત્રિ નથી, શિવરાત્રિ જેવું કોઈ વ્રત પણ નથી। અજ્ઞાનનો નાશ કરે છે, જ્ઞાનનો ઉદય કરે છે, મોક્ષ આપનારી, મોક્ષ મતલબ મોહનો ક્ષય કરે છે। આપણું કલ્યાણ કરવું તો ધીમે ધીમે મોહ તો છોડવો પડશે ભાઈ, લગાવ તો ઓછો કરવો જ પડશે। એ તો સીધી બાત, ધીરે 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 આપણે માયાને સંકેલી લઈએ। ઘણા લોકો પોતાની નાની ઉંમરમાં માયા સંકેલી લે છે, અલગારી જીવન જીવતા હોય છે। કમલવત, પાણીમાં કમલ હોય, સરોવરમાં કમલ હોય, નહીં પાણીનો સ્પર્શ થાય, નહીં કાદવ કીચડનો સ્પર્શ થાય, સંસારમાં રહે પણ કમલવત રહે છે। તો શિવ મહાપડ ગ્રંથમાં શિવરાત્રિ સમનાસ્તિ, શિવરાત્રિ સમો નાસ્તિ વ્રતાનામ તમં વ્રતમ। દુનિયાના દરેક વ્રતો આપ ન કરી શકો, પણ મહાશિવરાત્રિનું વ્રત કરો તો દુનિયાના દરેક વ્રતો કરવાનું ફલ, જેટલા વ્રતો છે બધા જ વ્રતોનું ફલ મહાશિવરાત્રિનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે। ભગવાન વ્યાસનું વચન છે, જ્ઞાનતો અજ્ઞાનતો વાપી કૃત્વા મોક્ષં કૃત્વા મોક્ષં इसलिए महाशिवरात्रि कभी भूलनी नहीं चाहिए। अमंगल का नाश करने वाली रात्रि, हमारा जीवन मंगलमय बनाने वाली रात्रि, ये महाशिवरात्रि है। सर्व मंगलशील, शिला, शिला मतलब नींव की ईंट, पायानो पत्थर। कोई इमारत ने बहुत लांबा समय સુધી તમારે સુરક્ષિત રાખ્યું હોય તો એનો પાયો મજબૂત હોવો જોઈએ। તો પાયો મજબૂત રાખવાથી આપણી ઇમારત સુરક્ષિત રહે છે। તો મહાશિવરાત્રિ એ નીંવ की ईंट છે। ભગવાન વ્યાસ બોલે છે, સર્વ મંગલ સર્વમંગલશીલા ચ सर्वमंगलनाशिनी। जीवन की सभी अमंगल घटनाओं को दूर करने वाली रात्रि महाशिवरात्रि है। भुक्ति, भुक्ति का अर्थ क्या है? संसार का सुख, संसार का भोग, उसको भुक्ति कहते हैं। शिव क्या देते हैं पता? लोगों ने देखी बात की शिव संहारक है, नहीं नहीं, महादेव सिर्फ संहारक नहीं है, शिव भोग देते हैं, शिव भक्ति देते हैं, शिव मुक्ति देते हैं। शिव क्या नहीं देता? सब कुछ दे सकता है। भुक्ति मतलब संसार का सुख, संसार का भोग देने वाला मेरा महादेव है। अरे संसार का भोग तो देता है, लेकिन संसार के भोग भोगने की शक्ति भी भगवान शिव देता है। ये महादेव है। आपको संसार का सुख मिला, इतना इतना सुख मिला, लेकिन आप सुख भोग न सके तो क्या करेंगे? सुख
आप भोजन करने के लिए बैठ, डाइनिंग टेबल पर व्यंजन भोजन कितने हैं, गुलाब जामुन पड़े, वाह वाह जमावट, लेकिन आपको डायबिटीज है तो कुछ नहीं खा सकते, आपको गैस है तो कुछ नहीं खा सकते, पीत है, कफ है, कुछ भी नहीं खा सकते, बस देखते हैं, बैठो बैठो मुमरा खाए। भोग भोगने की शक्ति शंकर जी देता है, महादेव देते हैं। इसलिए भुक्ति, भक्ति, मुक्ति महादेव सब कुछ देते हैं। कभी राम जी का जीवन चरित्र पढ़ लीजिए, राम जी निरंतर भगवान शिव के चरणों में ही रहे हैं, महादेव को कभी छोड़ा नहीं। और कृष्ण भगवान ने तो कितना सुंदर चरित्र गाया महादेव के लिए कि जो कुछ मुझे मिला है ये महादेव से मिला है। इसलिए बहुत दिल से, बहुत हृदय से हाथ जोड़कर मैं कहता हूं, आपका जीवन आप सुखमय बनाना चाहते हैं और आपके बच्चों के जीवन में सुख देखना चाहते हैं तो सबको भगवान महादेव की भक्ति की ओर प्रेरित करिए। कल भी मैंने कहा था कि एक व्यक्ति को शिव भक्ति का दान करने से आपको 1 करोड़ शिवालय निर्माण का फल मिलता है। एक व्यक्ति को महादेव की भक्ति का दान करिए। संसार में भटकता हुआ कोई मनुष्य है, इधर उधर दुखी हुआ कोई मनुष्य है, उनको जीवन के सभी दुखों में से मुक्त करने के लिए महादेव तक उनको पहुंचा दीजिए। इसीलिए शिव महापड़ ग्रंथ में भुक्ति मुक्ति, भुक्ति मुक्ति प्रदां चेशं सत्यं सत्यं वचनेन। व्यास भगवान ने कहा, क्या कहा? सत्यं सत्यं वचनेन। इसलिए महाशिवरात्रि कभी भूलने नहीं चाहिए। अर्पण महादेव को याद करिए। इस साल हमारी कथा थी फरादी में, कच्छ में, महाशिवरात्रि की। गए साल गए शिवरात्रि दीपावली से पहले, और इस साल की महाशिवरात्रि सूरत में है। और गए साल की महाशिवरात्रि फरादी गांव में थी। एक व्यक्ति ने कितना बड़ा आयोजन किया था, अकल्पनीय। हमने तो कभी हमारे जीवन में ऐसा आयोजन कहीं देखा भी नहीं था, ऐसा आयोजन की कभी कल्पना भी हमने नहीं की थी। एक फरादी गांव में रहने वाला छोटा सा ब्राह्मण का लड़का दुबई में पहुंच गया, कारा ज्वेलर्स का मालिक बना। तो मैंने उसको पूछा कि कैसे सब कुछ संभव हुआ, तो उसने कहा हम छोटे थे, इस गांव में रहते थे और शिवालय हम आते थे, और शिवालय का पुजारी कहते थे कि बेटा ये झाड़ू लेकर शिवालय की सीढ़ी साफ करो, शिवालय का पगथिया साफ करो, और झाड़ू का पुण्य मिल गया। आज सामर्थ्य महादेव ने दिया, क्या नहीं देते शिव। ऐसा आयोजन कोई भूत और भविष्य कर नहीं सकता। ऐसा आयोजन अभी जो टेलीविजन में देख रहे हैं आप, अकल्पनीय आयोजन था। 3 महीने से पहले आयोजन का प्रारंभ, 3 महीने से पहले भोजन की शुरुआत, भंडारे की शुरुआत हो गई। इतनी बड़ी संख्या में लोगों ने कथा श्रवण की। महादेव एक ऐसे अलगारी देव है, निराले देव है, सबसे जुदे देव शिव है। वहां हमने महाशिवरात्रि के लिए एक सुंदर भजन बनाया था। शिवरात्रि महारात्रि, युग की रात्रि, मौन की